અરે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે થઈ ગયું છે નવું વર્ષ. અરે હું કે બરોબર ટીસી નાખી દે. જો ભાઈ તૈયાર થઈને આવી ગયો છે, તો ચલો તાને આપણે આજે સાલ મુબારક કરીએ. લે 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 વિકાસજી સાલ મુબારક. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. સાલ મુબારક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. મારા વાલા બધા મિત્રો, સૌથી પહેલાં તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને અને તમારા ફેમિલી મેમ્બરને હેપી ન્યૂ યર, નૂતન વર્ષાભિનંદનની ખૂબ સારી ઢેર સારી શુભકામનાઓ. તમારું જીવન, તમારું પરિવાર સુખ સમૃદ્ધિ સાથે મસ્ત મજાનું જીવન જીવે અને નિરોગી જીવન જીવે. તો ચલો ગાઈઝ, ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ. અરે હા, હેપી ન્યૂ યર બ્રો, હેપી ન્યૂ યર. તો ગાઈઝ જો અમારો ભત્રીજો આવી ગયો છે, તો લેહડાદાન ભત્રીજાને આપણે પહેલા એક નાની ગિફ્ટ આપીએ. બરાબર ને ભત્રીજા? અરે ખાલી કદી ફોન પકડ હેડતા, પકડ ફોન પકડ. હા બોલ ભત્રીજા, કેટલા પૈસા જોઈએ છે તારે? 100. ચાલ ભત્રીજા, પકડ ભત્રીજા, લે. મિત્રો ફાઇનલી રેડી થઈ ગયા છે અને બે ભાઈઓ નીકળ્યા છે માતાજીના દર્શન કરવા માટે. કીધું આજે નવું વર્ષ છે તો આપણે માતાજીના આશીર્વાદ લેતા આવીએ. પેલા તો હાર્દિકભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બાવાજી. સાલ મુબારક. સાલ મુબારક. અમારા ફૂલ હેવી સપોર્ટ સિસ્ટમ છે હાર્દિકભાઈ. હા, કોઈ પણ પરિસ્થિતિ તો દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે હાર્દિકભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. ચલો તાન આપણે જઈએ માતાજીના દર્શન કરીએ. ચલો ગાઈસ, ચલો. હા, સાલ મુબારક. મુબારક. અરે હેપી ન્યુ યર સિસ્ટર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બંકાઓ, હેપી ન્યુ યર. મિત્રો ફાઇનલી આવી ગયા છે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે મંદિરે. જય માતાજી, હેપી ન્યુ યર. જો અમારા બધા ગ્રામજનો મિત્રો આવી ગયા છે. જય માતાજી, જય માતાજી. લેડો તાન દર્શન કરીએ ને તમને દર્શન કરાવીએ. મિત્રો જો આ મારા મોટા ભાઈ છે અને આ મારી ભત્રીજી છે. હેપી ન્યુ યર. અરે વાહ વિજયભાઈ, સાલ મુબારક. સાલ મુબારક. ચલો આપણે ભત્રીજીને પૈસા આપવા પડશે. ચલો રેડી? લે ભાઈ આપણે નહીં આરો બોલ ભાવ કાકા આવ્યો ને યાર. લે આપણે આ જો એક આ નોટ જોવા નહીં મળતી, પછી એક આ નોટ નથી જોવા મળતી. ના યાર એ કઈ આવવાની એટલે 2 રૂપિયા જોવાના મળે. આ શીપ પાઈ તો જોવા જ ના મળે. હા સીટ વાળી વાત હતી, વાઘવાળી. આ તો જોવા ના મળે. નોટો લાયા તા એવું ભાઈ આ જૂની હાચવેલી નોટો છે યાર, બહુ કિંમતી નોટો છે કે જે આજ કોઈને જોવાય નહીં મળે. છોકરાને ખબર જ નહીં રૂપિયો એટલે હું. વાત સાચી છે. નોટ તો જોઈ જ ના. સિક્કો, આટલો રૂપિયો જોવું છે તારે કતિક લો. સિક્કો પેલા ઓની માર્કેટ હતી ભાઈ. એ તો છે. અને પેલું પોતની નોટ આવી રહી જેના પર ખેડૂત નું ટ્રેક્ટર દોરેલું હતું. અત્યારે પૈસા પર શું દોરેલું છે યાર ખેડૂત નું ટ્રેક્ટર તો. ખેડૂત નું કેવા હતું પૈસા જે મની હતી નતા તો બધા કિલ્લાઓ ને બિલ્લાઓ બતાવું છું બધું. ગાઈઝ બંને ભાઈ પ્લાનિંગ બનાવી છે કે આજે શું ફરવા જઈએ. 9 વર્ષ છે તો કોક નવું કરતા જઈએ. શું ફોન લગાવી બધું? એટલે આ તો પપ્પાને લગાવો. પપ્પાને લગાવી. હા ગાઈઝ આજે 9 વર્ષ છે એટલે મેં બે ભાઈ પ્લાનિંગ કર્યું છે કે લેડો શોખ ફરવા જઈએ. હેલો ગાઈઝ, આજે અમે આવ્યા છીએ શામળાજી શામળામાં ફરવા માટે. તો અહીંયા તો છેક સુધી ટ્રાફિક જ દેખાય છે. ગાઈઝ ફાઇનલી શ્યામલ વનમાં આવી ગયા છે અને ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે. આજ તો મારા ભાઈ બહુ બધું ટ્રાફિક આવ્યું છે કારણ કે આજે 9 વર્ષ છે એટલા માટે. તો લેડો તેમ અંદર જઈએ અને શ્યામળ વનની વિઝિટ કરીએ અને બહુ મોજ કરીએ. તો ગાઈસ અત્યારે સોમરવનમાં અમે આવી ગયા છીએ અને અમારા વનના બોન છે કેમ છે? મજામાં કા? બસ મજામાં. અત્યારે મજામાં. આપણે 4 ને મળે છે ને તે તો એ પૂછ્યું ને તારે. હે તમને કેવું લાગે છે? એટલે બહુ મસ્ત બઢિયા લાગે છે. હા તો ગાઈસ જુઓ શામળ વન છે જુઓ. મિત્રો વર્ષો જૂનો દીપડો જોવા મળ્યો છે. જુઓ તમને બતાવીએ. આપણે શ્યામળ વનમાં ફરી રહ્યા છીએ
હા એ અસલી હોય ને તો આપણે હાથમાં આવી જાય. બાકી જોવાનું તો કોઈની ટોટીએ તોડ નાખ્યું છે અને પૂંછડીએ તોડ નાખી છે. હા એ બિચારની દશા બેહાર દીધી છે. ગાઈઝ શામળવન જોઈ લીધું છે અને આપણે તમને ઓના પહેલાંના બ્લોગમાં બતાવેલું છે શામળવન, એટલે આજે બધું કવર નહીં કર્યું. બાકી ઓય જો મસ્ત મજાનું બાલ ક્રીડાંગણ છે, બધા બાળકો રમી રહ્યા છે અને હાર્દિકભાઈ બિચારા એકલા એકલા જોઈ રહ્યા છે. અને આ બાજુ મારો બેન વંદાબેન હિંચકો હોય છે, બચપનની યાદા બધી તાજા કરી છે. તો ગાઈઝ ક્રીડાંગણમાં એક ઘોડું જોવા મળ્યું છે, તો લેડો ત્યાં થોડું એન્જોય કરીએ. ગાઈઝ એક પગવાળો ઝૂલો જોવા મળ્યું છે, તો લેડો ત્યાં અમે થોડું એન્જોય કરી લઈએ. ગાઈઝ એક જગ્યાએ પગ મૂકવાનો અને પગ તમે આવશો ને ઓટોમેટિક મસ્ત ગોળ ઓમ પડે. તો જોઉં તમારે ચાલો. ગાઈઝ સૌથી વધારેમાં વધારે હાઈટ હોય ને તો ડાયનાસોરની હોય, કારણ કે તમે હોય જુઓ ડાયનાસોર દોરેલું છે અને બાજુમાં બધા મીટર ને ઇંચ લખેલું છે કે તમે ભાઈ કેટલા ફૂટના છો એ તમને અહીંયા જોવા મળે. તો ગાઈઝ જો પહેલાં આપણે હાર્દિકભાઈનું માપ કરીએ જોઈએ. એટલે મારું માપ મેડમ હાર્દિકભાઈની હાઈટ છે 175 સેન્ટીમીટર. આમ આપણે મારી હાઈટ જોઈએ કે કેટલી થાય છે એ નીકળું ફરતી 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 આવું પડશે. ફરતી આવું શું થયું નેકરો અલે જોઈ લો ગાઈઝ આપણી પણ 176 મતલબ સમથિંગ છે બધું. હા ચલો મિત્રો શ્યામલવનમાં ગયા હતા અને હવે આપણે જમવા માટે આવ્યા છીએ હોટલ આસોપાલવમાં. આપણે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટમાં આવવાનું છે હોટલ આસોપાલવનું. તો જોઈ લો ભાઈ આ એરિયા હોટલ આસોપાલવ છે અને બાજુમાં પણ છે, પણ આ તો રેસ્ટોરન્ટ છે, તમારે હોટલ રૂમ બધી સગવડ થઈ જાય. તો લેડો તો જઈએ અને મસ્ત બઢિયા જમીએ. ગાઈઝ ફાઇનલી જમવાનું આવી ગયું છે અને જો આ બાજુ પનીર ચીલી આવી છે અને આ મસાલા પાપડ આવ્યા છે. તો અમે હાર્દિકભાઈ ટેસ્ટ માટે ઓહો વંદાબેન ઉઠાવો કે તમે મિત્રો આપણે સ્પેશિયલ મંગાવી દીધા છે સલાડ. ગાઈઝ ફાઇનલી હોટલ આસોપાલવમાંથી જમી લીધું છે અને મારા ભાઈ બહુ જ મસ્ત જમવાનું હતું. સંજય હું સંજય મારું નામ છે સંજયભાઈ. જય માતાજી, જય માતાજી, હેપી ન્યુ યર, સાલ મુબારક. હેપી ન્યુ યર મુબારક. મારો વિડિયો આવો જોઈએ આવી જાય તાર પાક્કું આવો સાહેબ. હા હજી વાપર